પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કાંડ મામલો અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર। તમામ 15 આરોપીઓ વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા। પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે। આ બાદ રેગિંગને લઈ રોજ નવા રહસ્યો બહાર આવી રહ્યા છે। મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા। જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે। તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે। આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે। પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશનલ સિવિલ જજ ડોક્ટર HP જોશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા ન હતા। બીજી તરફ 15 માંથી 7 આરોપીઓએ જામીન અરજી મૂકી હતી, જે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે અને તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। ઓકે મેડમ, ધારપુરના રેગિંગ કાંડમાં આજે ભારતીય ન્યાય સંહિતાની જેમની ફરિયાદ હતી એમાં સેક્શન હતી ભારતીય ન્યાય સંહિતાની 105, 127(2), 189(2), 190, 296B વગેરે સેક્શનોની આજે જામીન અરજી લોકોની મુકાયેલી હતી। પરંતુ સદર ગુનાની જે 105ની કલમ જોઈએ BNSની તો ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટેની શિક્ષા ટ્રાયલ બાય સેશન્સ કોર્ટ હતું। જેથી સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના જે આરોપી છે એના કૃત્યના કારણે જ આ એક આશાસ્પદ યુવાનનું અવસાન થયેલું છે। જે સંજોગોમાં નામદાર કોર્ટે પણ એની ગંભીરતા જોઈ જામીન નામંજૂર કરવા જોઈએ, તેમજ સદર ગુનો 10 વર્ષની સજાનો તેમજ ટ્રાયલ બાય સેશન્સ હોય આ સંજોગમાં પણ સદર જામીન અરજી નામંજૂર કરવી જોઈએ એવી સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી હતી। અને આજે નામદાર કોર્ટે સદર ગુનાની ગંભીરતા જોઈને સદર જામીન અરજી જેમાંથી 15 આરોપીઓમાંથી 7ની મુકાયેલી હતી, જે 7ની જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને સુજનીપુર જેલ ખાતે મોકલી આપેલી છે। ખાસ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી? ના, રિમાન્ડ તો પૂરો ફર્ધર રિમાન્ડ નહીં માંગેલા। રિમાન્ડના ગઈકાલે સુનાવણી થઈ ગઈ, 3 દિવસના માંગ્યા હતા, રિમાન્ડ 1 દિવસના આપેલા હતા। આજે પોલીસની કોઈ ફર્ધર રિમાન્ડની કોઈ માંગણી ન હતી। હવે આગળ શું કાર્યવાહી રહેશે કોર્ટની? હવે આરોપી બાકીના જે આરોપી છે એને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવી પડશે, 7 જણ, 15 પણ મૂકી શકે, સીધી પણ મૂકી શકશે એ લોકો। તો હવે એ લોકો સેશન્સ અદાલતમાં પોતાની જામીન અરજી મૂકશે।